जय माताजी मित्रों, हूँ छूं मुकेश भाई फार्मासिस्ट एंड वेलकम टू माय यूट्यूब चैनल। आज આપણે ખૂબ જ સરસ મજાની માહિતી મેળવવાના છીએ કે સૌથી વધારે યુવાનો જે વસ્તુથી પરેશાન છે ને જે તકલીફ યુવાનોને, આમ તો તકલીફ તો ન કહી શકાય કેમ કે બહુ મોટો મેજર પ્રોબ્લેમ નથી, પણ જેને આ વસ્તુ નથી એને ખરેખર આમ થોડુંક ટેન્શન જેવું રહેતું હોય છે। પણ હવે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી। આ ઉપાય તમે કરશો એટલે આનાથી તમને 100% રિઝલ્ટ મળશે। આ જે પ્રશ્ન છે એ તમારો દાઢીને લગતો છે। દાઢી જો ઓછી આવતી હોય, ગ્રોથ બરોબર ન આવતો હોય કે આછી આવતી હોય, વાળ એકદમ પતલા હોય કે દાઢીની વચ્ચે અમુક ખાલી જગ્યા રહી જતી હોય, તો દાઢીનો ગ્રોથ કઈ રીતે વધારવો અને કઈ રીતે આખી ફૂલ બિયર્ડ ફેસ તમારે બનાવવો, એના માટેની ખૂબ જ સરસ મજાની આ ટિપ્સ છે। જે મિત્રોને આ પ્રકારની તકલીફ હોય એ આ દેશી ઉપાય એક વખત જરૂર ટ્રાય કરજો, કેમ કે આ જે દેશી ઉપાય છે એનું રિઝલ્ટ ખૂબ સારું છે। દાઢી વધારવા માટેનો જે આ દેશી ઉપાય છે એ આપણે જોતા પહેલાં થોડુંક જાણી લઈએ કે દાઢી માટે જે કાંઈ આપણે ઉગતી નથી એ શા કારણે નથી ઉગતી અને કઈ રીતે એનો આપણે ગ્રોથ મેળવવો। સૌથી પહેલાં તો આપણે બધા જાણીએ છીએ કે પૌષ્ટિક આહાર જે છે એ ખૂબ આપણા શરીર માટે જરૂરી છે। જો પૌષ્ટિક આહાર નહીં હોય તો દાઢી તો શું, બીજા શરીરના અંગો છે એ પણ તમારા અલ્પ વિકસિત રહેશે અને તમને બહુ મજા નહીં આવે। માટે પૌષ્ટિક આહાર છે એ લેતા રહેવો ખૂબ જરૂરી છે। સાથે સાથે તમારે જે પાણી તમે પીતા હોય એ પાણી તમારે એના કરતાં ડબલ કરી નાખવાનું છે, કેમ કે પાણીની જો શરીરમાં અછત વર્તાશે તો પણ ઘણી વખત આવા પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય છે। માટે પાણી જે છે એ પણ તમારે પૂરતા પ્રમાણમાં લેવો ખૂબ જરૂરી છે। પૂરતા પ્રમાણમાં તમે આહાર લેશો, થોડા સૂકા મેવા ખાતા રહેશો, કાજુ બદામ ખાતા રહેશો તો તમને ખૂબ સારું રહેશે। બદામવાળું તેલ વાપરવું એના કરતાં બદામ ખાવી શું ખોટી, કેમ કે બદામ જે છે એમાંથી તમને તેલ મળે છે, તો ઘરે આપણે બદામ લાવી અને એ જ બદામ આપણે ખાવી તો આપણને ડાયરેક્ટ અસર કરતું હોય છે। વસ્તુ અલગ છે પણ એક વિચારવા જેવી વસ્તુ છે। હવે આપણે જે કાંઈ વસ્તુ દાઢી માટે કરવાની છે એ વસ્તુમાં આપણે સૌથી પહેલાં તો તમારે 100 ગ્રામ એલોવેરા જેલ લેવાનું છે। 100 ગ્રામ એલોવેરા જેલ અને અંદાજે 100 ગ્રામ જેવો ડુંગળીનો રસ કાઢી નાખવાનો છે, અથવા તો જો તમારે ડુંગળીનો રસ ન કાઢવો તો ઝીણું એને છીણ કરી નાખવાની। ખમણી હોય એનાથી તમે ખમણી અને ઝીણી છીણ તમે એની કરી નાખવાની છે। આ જે બે વસ્તુઓ તમારે 100 ગ્રામ કે 200 ગ્રામ જે અંદાજે તમારે લેવી હોય તે તમે લઈ શકો છો। બરાબર મિક્સ કરી નાખવાના છે। જો એમના મિક્સ તમને કરતાં ન ભાવે તો તમે મિક્સરમાં ગ્રાઇન્ડરમાં ફેરવી દેશો એટલે બહુ વ્યવસ્થિત રીતે મિક્સ થઈ જશે। આ જે મિક્સર બને છે એને તમારે 200 ml અથવા તો 250 ml કોકોનટ ઓઇલની અંદર ધીમા તાપે ગરમ કરવાનું છે। એટલે કે 200 ml કોકોનટ ઓઇલ લઈ એની અંદર આ જે બંને વસ્તુ આપણે મિક્સ કરી છે એ બંને વસ્તુને તમારે નાખી દેવાની અને ધીમા તાપે ધીમે એને તમારે તપાવવાનું છે। જેમ એ વધારે તપતું જશે એમ એનો કલર છે ધીમે બદલાતો જશે અને ધીમે એક સ્ટેજ એવું આવશે કે જે આખું સોલિડ ફોર્મ, સેમી સોલિડ ફોર્મ હોય, એટલે કે પેસ્ટ ટાઈપનું હોય છે, પણ જ્યારે એનું જે ફૂલ ફોર્મ થઈ જશે ત્યારે એક ઓઇલ તમને બની જશે। એટલે કે જ્યારે એ તમે લગભગ અડધી કલાક જેવું ગરમ કરશો, ધીમા તાપે કરવાનું છે, બહુ ઉકાળવાનું નથી પણ ધીમા તાપે તમારે એને ગરમ કરવાનું છે। અને એક સ્ટેજ એવું આવશે કે આ જે આખું લિક્વિડ છે એ ઓઇલ ફોર્મ બની જશે, એટલે કે એક પ્રકારનું તેલ બની જશે। જ્યાં સુધી તેલ ન બને ત્યાં સુધી તમારે એને ધીમા તાપે ઉકાળવાનું છે। લગભગ આછો બ્રાઉન કલર જેવો બનશે એ પ્રમાણે તમે કરશો એટલે એક પ્રકારનું તેલ બની જશે। હવે આ જે તેલ બને છે એને તમારે ગાળી અને કાચની બોટલમાં ભરી લેવાનું છે। હવે આ જે તેલ છે એ તમારે રેગ્યુલર રોજ રાત્રે હળવા હાથે માત્ર 5 જ મિનિટ મસાજ કરવાનું છે। જે જગ્યાએ વાળ આછા આવતા હોય, વાળ ખાલી રહી ગયા હોય, બિયર્ડનો ગ્રોથ ઓછો હોય કે દાઢીને લગતી કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એ જગ્યાએ તમારે માત્ર 5 જ મિનિટ હળવા હાથે ખાલી મસાજ કરવાનું છે। રેગ્યુલર તમે થોડાક દિવસ આ પ્રમાણે દેશી ઉપચાર કરશો એટલે લગભગ આ જે બિયર્ડ છે એને લગતો તમારો જે કાંઈ પ્રશ્ન હશે એ સોલ્વ થઈ જશે।
અને તમારો ફેસ જે છે એ ફૂલ બિયર્ડ ફેસ એટલે કે આખી દાઢીવાળો જે તમારો આખો ચહેરો છે એ થઈ જશે અને ખૂબ સારું રિઝલ્ટ મળે છે. એક વખત જરૂર ટ્રાય કરજો. સર્વ જીવને માતાજી સારી તંદુરસ્તી આપે એ પ્રાર્થના. જય માતાજી.